સર્વેસર હોકરાનું કામ અત્યારે લગભગ પૂરું થવાના આરે છે. 15 થી 20 દિવસનું કામ છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે, કેમ કે 27 તારીખથી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સર્વેસર ચોકના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સર્વેસર ચોકની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે હોકળાનું છે એ લગભગ પૂરું થવાના આરે છે. 20% જેવું નાનું મોટું કામ છે કે જે જાળી નાખવાની છે. રાજકોટનો સૌથી મોટો હોકળો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિકપણે ભવિષ્યની અંદર પાછી કંઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય, પતરા નાખવાના થતા હોય તો 20 દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે. આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે ત્રુટિ રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓને અને એજન્સીને સૂચના આપી દીધી છે કે આટલા કામ તાત્કાલિક ધોરણે કરો કે ભવિષ્યની અંદર ક્યાંય આ દુર્ઘટના ન બને. 20 દિવસની આસપાસ યાજ્ઞિક રોડ છે ખુલ્લો થઈ જશે.